ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને એનએસજીએ મોરચો સંભાળી લીધો. આવતીકાલે વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરનાર છે. એરપોર્ટથી કીર્તિસ્તંભ પહોંચી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં વિજય વિશ્વાસ યાત્રા દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચનાર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આતંકવાદી હુમલાનો ભય હોય તંત્ર સુરક્ષા બંદોબસ્તમાં કોઈ કચાશ ન રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી રહ્યું છે. આજે શહેર પોલીસ તંત્ર તથા એનએસજીની ટીમે ભેગા મળી વિજય વિશ્વાસ યાત્રા રૂટનું રિહર્સલ કર્યું. મોદી સાથે નીકળનાર કાફલાનું રિહર્સલ કરવામાં આવ્યું. કીર્તિસ્તંભથી ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ગાંધીનગર ગૃહ, રાવપુરાથી કલેક્ટર કચેરી સુધી સમગ્ર રૂટ પર સઘન રીતે સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું. બીજી તરફ કલેક્ટર કચેરી આજથી જ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગઈ છે. કલેક્ટર કચેરીમાંથી સ્ક્રેપની ગાડીઓ સહિત નકામી વસ્તુઓ બહાર કાઢી દેવામાં આવી છે તેમજ ભારે સતર્કતા સાથે પોલીસ ચોક્કસ બની ગઈ છે. નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા રૂટ પર પોલીસનો કાફલો સુરક્ષા માટે તૈનાત થઈ ગયો છે. હાઈરાઇઝ પોઈન્ટ્સ તથા સમગ્ર રૂટ પર પોલીસની બાજ નજર હશે. રોડ પર લગાવેલ બેરિકેડોની અંદર પોલીસ સુરક્ષા માટે ખડે પગે રહેશે. અલબત્ત આવતીકાલે પોલીસની ખરી કસોટી થશે.